સરકારનો અડધો કાર્યકાળ પૂરો થવા આવ્યો અને મંત્રીમંડળમાં મોટો રાજકીય ફેરબદલ આવ્યો। મુખ્યમંત્રી અને કેટલાક અન્ય મંત્રીઓને બાદ કરતા સમગ્ર મંત્રીમંડળમાં ધરમૂળથી ફેરફાર થયા। 10 મંત્રીઓને પડતા મુકાયા અને 6 મંત્રીઓ રિપીટ કરાયા। ભાજપે ફરી નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા અમલમાં મૂકી। હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવાયા તો નવા મંત્રીમંડળમાં પાટીદાર અને ઓબીસી પર જ રહ્યું છે ફોકસ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને પછી 2027ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે શું થઈ છે સરકારમાં આ મોટી સર્જરી? હું હર્ષ રમેશ કુમાર સંઘવી, હું જીતેન્દ્ર સૌજીભાઈ વાઘાણી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે મંત્રીમંડળના નવનિર્માણ પાછળ શું છે રાજનીતિ? હું નરેશભાઈ મગનભાઈ પટેલ, હું અર્જુન દેવાભાઈ મોઢવાડિયા, હું ડૉક્ટર પ્રદ્યુમન ગનુભાઈ વાજા, હું રમણભાઈ ભીખાભાઈ સોલંકી। કેમ અચાનક ધડાધડ બદલાયું મંત્રીમંડળ? સવિશેષ ગૌરવ એ છે કે અમારા દક્ષિણ ઝોન, મધ્ય ઝોન અને ઉત્તર ઝોન એની પ્રતિનિધિઓ મળી છે। આદિવાસી સમાજ પણ ખુશ છે। આદિવાસી સમાજના વિશેષ અમારા વ્યક્તિઓ જે ધારાસભ્યો આવ્યા છે એમને પણ મારી શુભકામનાઓ। યોગ્યતાથી મંત્રી પદ કે બેલેન્સની રાજનીતિ? આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત ભાજપના અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્મા સાહેબનો આભાર વ્યક્ત કરું છું, કારણ કે એમણે કચ્છને પ્રતિનિધિત્વ આપ્યું અને એવું પ્રતિનિધિત્વ આપ્યું કે જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સંગઠનનો બહોળો અનુભવ છે। શું યોગ્યતા પાછળ જાતિનું ગણિત આગળ? રાજકારણમાં રાજકીય માણસ છે એટલે આપણે બધાને ખબર હોય જાતિગત સમીકરણો કેટલા મહત્વના હોય છે। જાતિગત સમીકરણો સેટ કરવાના હોય અને સેટ થઈ જાય પછી તમે હું અપેક્ષા રાખીએ તો કોઈ મતલબ ના હોય। ભાજપ હાઈકમાન્ડ તરફથી ગુજરાત સરકારનો ચહેરો બાદ કરતા બાકી તમામ નકશો બદલવાના નિર્ણયના સમાચાર જ્યારે આવ્યા તો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં મોદી અને અમિત શાહની ગુજરાતમાં રાજકીય ગણતરીઓ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ। પાર્ટીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કેટલાક મંત્રીઓને બાદ કરતા આખી કેબિનેટ પાસેથી રાજીનામા લઈ લીધા। ત્યારબાદ નવા મંત્રીમંડળે હવે શપથ લીધા છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા। હર્ષ સંઘવીએ સૌથી પહેલા શપથ લીધા। તેમણે નાયબ મુખ્યમંત્રી બનાવાયા છે। ત્યારબાદ જીતુ વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા, રમણ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા। ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ્લ પાનસેરિયા, ડોક્ટર મનીષા વકીલે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા। કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શનાબેન વાઘેલા, કૌશિક વેકરિયા, પ્રવીણ માળી, જયરામ ગામિત, ત્રિકમ છાગા, સંજય મહેડા, કમલેશ પટેલ, પીસી બરંડા, સ્વરૂપજી ઠાકોર, રીવાબા જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા। સૌરાષ્ટ્ર કચ્છમાંથી 9 મંત્રી। ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારના નવા મંત્રીમંડળમાં વિજય રૂપાણીની ગેરહાજરીમાં પણ સૌરાષ્ટ્રનું વજન વધ્યું છે। 2027 વિધાનસભા ચૂંટણી અને નવી મનપાની આવી રહેલી ચૂંટણીઓને ધ્યાનમાં રાખવામાં આવી છે। રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ સૌરાષ્ટ્ર કચ્છમાંથી 9 મંત્રી હતા। આ વખતે તેમની ગેરહાજરીમાં પણ સૌરાષ્ટ્ર કચ્છમાંથી 9 મંત્રીઓ બનાવવામાં આવ્યા છે। મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ અમદાવાદમાંથી આવતા હોય સ્વાભાવિક રીતે સૌરાષ્ટ્રને વધુ મહત્વ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રથી કુંવરજી બાવળિયા અને પરસોત્તમ સોલંકીને રિપીટ કરાયા છે, જ્યારે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયાને આ વખતે મંત્રી પદ મળ્યું છે। જીતુ વાઘાણી ફરી સરકારમાં સામેલ થયા છે। રીવાબા જાડેજા, કાંતિ અમૃતિયા, કૌશિક વેકરિયા, પ્રદ્યુમન વાજા, ત્રિકમ છાંગા જેવા 4 નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે। રીવાબાનો મંત્રીમંડળમાં સમાવેશ કરી સૌરાષ્ટ્રમાં સીધો મેસેજ આપવાનો હાઈકમાન્ડનો પ્લાન છે। છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રના ગરાસિયા ક્ષત્રિયોમાં ભાજપ દ્વારા અનદેખી થતી હોવાનો કચવાટ ચાલતો હતો।
પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન સામેનું આંદોલન હોય કે પછી ભાવનગર ઉત્તરમાં ક્ષત્રિય સમાજને ટિકિટની માંગણી હોય, ક્ષત્રિય સમુદાયની ભાજપ તરફની અપેક્ષા અધૂરી રહેતી હોય છે અને આથી જ રીવાબાને મંત્રીમંડળમાં સમાવીને ભાજપે યુવા ક્ષત્રિય મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે. રીવાબા પોતે ક્ષત્રિય મહિલાઓમાં સુધારાવાદી વલણ અને શિક્ષણ માટે સક્રિય છે. આથી મહિલા મતદાર સમૂહ પર પણ તેમની નિમણૂક પ્રભાવશાળી બની શકે છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આજે ઐતિહાસિક દિવસ છે એટલા માટે કે 26 જેટલા પદનામિત મંત્રીશ્રીઓ, અલગ અલગ જ્ઞાતિ સમીકરણ, યુવાનો, વડીલો, મહિલાઓ બધું જ કોમ્બિનેશન કરીને એક નવી ઉર્જા અને નવા જોમ સાથે ભારતીય જનતા પાર્ટીની સરકારના મંત્રીશ્રીઓ શપથ લઈ રહ્યા છે. સૌને હું શુભકામના પાઠવું છું. દરેક વિસ્તાર ભૌગોલિક રીતે, સામાજિક રીતે સંતુલન કરીને આખું નવું મંત્રીમંડળ બન્યું છે. આવનારા દિવસોમાં ગુજરાતના વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરાશે એ ચોક્કસ છે. સૌરાષ્ટ્ર બાદ મધ્ય ગુજરાતના 7 મંત્રી. મધ્ય ગુજરાતમાંથી ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રમેશ કટારા, દર્શના વાઘેલા, મનીષા વકીલ, સંજયસિંહ મહિડા, રમણ સોલંકી, કમલેશ પટેલને મંત્રી બનાવાયા છે. આ મધ્ય ગુજરાતમાંથી 2 મહિલાઓને મંત્રી બનાવવામાં આવ્યા છે. તો દર્શના વાઘેલાને નરેન્દ્ર મોદીએ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉતાર્યા હતા. તે સમયે જ તેમણે કદાચ નક્કી કરી લીધું હશે કે આજના કોર્પોરેટર આવતીકાલના ધારાસભ્ય છે અને ત્યારબાદ તેઓ મંત્રી છે. કેન્દ્રનું નેતૃત્વ અને પાર્ટી અને પ્રદેશના શીર્ષ નેતૃત્વએ જે જવાબદારી મૂકી છે એ બદલ હું ખૂબ ખૂબ પાર્ટીનો અને પરિવારનો આભાર પ્રગટ કરું છું. દક્ષિણ ગુજરાતમાંથી નાયબ મુખ્યમંત્રી. ગુજરાતમાં હર્ષ સંઘવીને ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0માં મોટી જવાબદારી મળી છે. હવે પ્રમોશન સાથે ગુજરાતના ડેપ્યુટી સીએમ બની ગયા છે. ગુજરાતમાં ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા પર ચર્ચા હતી, જે હવે ફાઇનલ થઈ ગઈ છે. 27 વર્ષની વયે પહેલીવાર ચૂંટણીમાં જીત મેળવી હતી. પીએમ મોદીની ગુડબુકમાં સ્થાન પણ ધરાવે છે. દક્ષિણ ગુજરાતમાંથી ભલે 6 મંત્રીઓ બનાવાયા હોય, પરંતુ નાયબ મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતમાંથી બનાવી સંતુલન સાધવાનો પ્રયાસ પણ છે. દક્ષિણ ગુજરાતમાંથી હર્ષ સંઘવી કનુ દેસાઈને પણ રિપીટ કરાયા, પ્રફુલ્લ પાનસેરિયાને પણ રિપીટ કરાયા. ઈશ્વરસિંહ પટેલ, નરેશ પટેલ, જયરામ ગામિતને મંત્રી બનાવાયા છે. આ તરફ ઉત્તર ગુજરાતમાંથી 4 મંત્રી. ઉત્તર ગુજરાતમાંથી મંત્રીમંડળના વિસ્તરણ પહેલા 3 મંત્રી હતા. હવે વિસ્તરણ બાદ 1 મંત્રીનો વધારો થયો છે, એટલે કે 4 મંત્રી ઉત્તર ગુજરાતમાંથી બનાવાયા છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતના લોકોનો જે સહયોગ, લોકોનો પ્રેમ, લોકોનો વિશ્વાસ જે અમને સતત મળતો રહ્યો છે, એના કારણે એમનું ધ્યાન ગુજરાતના વિકાસ માટે સતત હોય છે. આજે એમણે યુવા, મહિલા અને દરેક સમાજને અને દરેક ક્ષેત્રને પ્રતિનિધિત્વ આપ્યું છે. એના કારણે સમતોલ પ્રધાનમંત્રી એ ગુજરાત માટે ઉપલબ્ધ થયું છે. ઉત્તર ગુજરાતમાંથી ઋષિકેશ પટેલને રિપીટ કરાયા છે. ઉપરાંત પીસી બરંડા, પ્રવીણ માળી અને સ્વરૂપજી ઠાકોરને પણ મંત્રી બનાવાયા છે. પોલીસ અધિકારીની નોકરીમાંથી વીઆરએસ લઈને રાજકારણમાં આવનારા પીસી બરંડા ડીવાયએસપી હતા અને ત્યારે નરેન્દ્ર મોદીની સીએમ સિક્યુરિટીમાં તેમની નિમણૂક થઈ હતી. તેમના પર નરેન્દ્ર મોદીની સિક્યુરિટીની જવાબદારી હતી. આ પછી તેમણે હાલના ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ કામ કરવાનો મોકો મળ્યો. પાટીદાર ઓબીસી પર ફોકસ. મુખ્યમંત્રી પાટીદાર છે, જ્યારે પ્રદેશ પ્રમુખ ઓબીસી સમાજમાંથી આવે છે. આ નિમણૂકો માત્ર રાજકીય ગણિતનો ભાગ નહીં, પરંતુ બદલાઈ રહેલા સામાજિક માળખાનું પ્રતિબિંબ બની રહી છે. ઓબીસી ગુજરાતની સૌથી મોટી વોટ બેંક છે, જે આશરે 54% વસ્તી ધરાવે છે. જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા વિસ્તારોમાં ઓબીસી સમાજ એક મજબૂત બ્લોક તરીકે મતદાન કરે છે. ત્યારે મંત્રીમંડળમાં પણ ઓબીસી પર ફોકસ કરાયું છે. નવા મંત્રીમંડળમાં સીએમ સહિત 7 પાટીદાર, 8 ઓબીસી, 3 એસસી અને 4 એસટીનો સમાવેશ કરાયો છે. નવા મંત્રીમંડળની સરેરાશ ઉંમર 5 વર્ષ ઘટી છે. નવા મંત્રીમંડળમાં મંત્રીઓની ઉંમરમાં પણ સરેરાશ 5 વર્ષનો ઘટાડો થયો છે. આ પહેલાના મંત્રીમંડળમાં મંત્રીઓની સરેરાશ ઉંમર 60 વર્ષ હતી, જેની જગ્યાએ હવે 5 વર્ષ ઘટીને 55 વર્ષ થઈ ગઈ છે. હર્ષ સંઘવી, રીવાબા જાડેજા, પ્રવીણ માળી, કૌશિક વેકરિયા એવા મંત્રી છે જેમની ઉંમર 40 કે તેથી ઓછી છે. ઉંમરને ધ્યાન પર રાખી જે રીતે મંત્રીઓ બનાવવામાં આવ્યા છે, એ જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે ભાજપનું ફોકસ ગુજરાતમાં નવી પેઢીને તૈયાર કરવાનું છે.
ઉંમરમાં કનુભાઈ દેસાઈ 74 વર્ષ સાથે સૌથી મોટી વયના મંત્રી છે. આંદોલનના ચહેરા હાર્દિક અને અલ્પેશ કેમ કપાયા? જયેશ રાદડિયાને કેમ ન મળ્યું મંત્રીપદ? મંત્રીમંડળના વિસ્તારની અટકળો થઈ રહી હતી ત્યારે લોબિંગ કરવામાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ અને યુવા ઠાકોર નેતા તેમજ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પણ એડી ચોટીનો જોર લગાવ્યો. બંને યુવા નેતાઓમાં સામ્યતા એ છે કે બંને પોતપોતાના સમાજ માટે આંદોલનનું નેતૃત્વ કરી ચૂક્યા છે અને બંને કોંગ્રેસ રિટર્ન છે. આથી તેમને તક મળે છે કે કેમ તે ઉત્સુકતા હતી. ભાજપના અનેક ધારાસભ્યો એવા હતા જેઓ લીલી પેનથી સહી કરવાના સપના જોતા હતા, જેમાં સૌથી પહેલું નામ સૌરાષ્ટ્રના કદ્દાવર પાટીદાર નેતા જયેશ રાદડિયાનું હતું, જેમની ફૂલ હવા હતી અને લિસ્ટમાં નામ ન આવ્યું. નવા મંત્રીમંડળના સૌ મંત્રીશ્રીઓને હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું. નામ તો ચાલતા હોય છે. મેં 10 વર્ષ સુધી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે સીએમ હતા ત્યારથી લઈ આનંદીબેન અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સુધી 10 વર્ષ સુધી મેં મંત્રીમાં રહી અને અલગ અલગ વિભાગો સંભાળ્યા છે. સમય બધાને સ્થાન મળતું હોય છે, એટલે ક્યાંય વારો નથી એવો ઓલું એવું ન હોય. 10 વર્ષ સુધી મેં કામ કર્યું છે. નાની ઉંમરે 30 વર્ષની ઉંમરે કર્યું છે, એટલે સમયે કાર્યકર્તાઓને જવાબદારી મળતી હોય છે. એમને જે પાર્ટી જવાબદારી આપી કે આપી કાર્યકર્તા તરીકે એ મુજબ અમે કામ કરતા હોઈએ છીએ. આ સાથે મંત્રીપદની રેસમાં કોંગ્રેસમાંથી મંત્રીપદની લાઈમાં ભાજપમાં આવેલા નેતાઓ પણ છે. હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, સીજે ચાવડાએ પણ મંત્રીપદના સપના જોયા, જે હવે ચકનાચૂર થઈ ગયા છે. અર્જુન મોઢવાડિયા બાજી મારી ગયા, બાકીના રહી ગયા. હાર્દિક પટેલને બોલકાપણું નડી ગયું. ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી હાર્દિક પટેલે વિરમગામ વિસ્તારમાં વિકાસ કાર્યોની લાઈન લગાવી દીધી હોય તેવો દેખાડો સોશિયલ મીડિયા પર શરૂ કર્યો. કેટલાક મુદ્દે સરકારની સામે પણ ઉગ્રતા ભર્યા નિવેદન આપ્યા. પાટીદાર અનામત આંદોલન વખતની તેમની છબીના લીધે ધારાસભ્ય બન્યા પછી પણ ભાજપના વર્તુળોમાં હાર્દિક હજુ પણ ખાસ સ્થાન નથી બનાવી શક્યા. એટલે જ તમામ પ્રયત્નો છતાં મંત્રીમંડળમાં તેમની અવગણના થઈ હોય તેમ બની શકે. મંત્રીપદ ન મળવાને લઈને હાર્દિક પટેલે બળાપો પણ કાઢ્યો. અલ્પેશ ઠાકોરનું પત્તું કેમ કપાયું? અલ્પેશ ઠાકોર પણ દરેક તબક્કે લીલી પેનથી સહી કરવાની એટલે કે મંત્રી બનવાની ખ્વાહિશ વ્યક્ત કરતા આવ્યા છે. આ વખતે તો હાઈકમાન્ડના આદેશનું પાલન કરીને મત વિસ્તાર પણ બદલ્યો અને ચૂંટાઈ આવ્યા. ઠાકોર સેનાના માધ્યમથી ઠાકોર સમુદાય પર વ્યાપક વર્ચસ્વ ધરાવતા અલ્પેશ ઠાકોર પણ હાર્દિકની માફક સોશિયલ મીડિયા પર બળાપો પ્રચાર કરતા રહ્યા. પરંતુ મંત્રીમંડળમાં તેમના બદલે સ્વરૂપજી ઠાકોર જેવા યુવા નેતાને સ્થાન આપીને ભાજપે અલ્પેશ ઠાકોરને કદ પ્રમાણે વેતરી નાખ્યા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. 26માંથી 6 મંત્રીઓ જ કેમ રિપીટ કરાયા? જૂના 26 મંત્રીઓમાંથી માત્ર 6 મંત્રીને રિપીટ કરવામાં આવ્યા, 10ને પડતા મૂકવામાં આવ્યા, જ્યારે કે 19 નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે જે રિપીટ કરાયા છે. તેમાં કનુ દેસાઈ, જે સરકારમાં અનુભવી ચહેરો છે, ઋષિકેશ પટેલ, ઉત્તર ગુજરાતનો મોટો પાટીદાર ચહેરોને અનુભવી છે, કુંવરજી બાવળિયા કોળી સમાજનો મોટો ચહેરો છે, પુરુષોત્તમ સોલંકીને પણ રિપીટ કરાયા, સ્વચ્છ છબી અભ્યાસુ પ્રફુલ પાનસેરિયાને પણ રિપીટ કરાયા. તો 10 મંત્રીઓ કોઈ વિવાદ કે નબળી કામગીરીને લઈને પડતા મુકાયા. મૂળ કોંગ્રેસના મંત્રી હોય તેવા ચહેરાઓ વધુ કપાયા છે, જેથી મંત્રીમંડળમાં મૂળ કોંગ્રેસી મંત્રીઓનું સ્થાન ઘટ્યું છે. મૂળ કોંગ્રેસના હોય અને જે મંત્રી કપાયા છે તેમાં બળવંતસિંહ રાજપૂત, ભીખુસિંહ પરમાર, કુંવરજી હળપતિ, રાઘવજી પટેલનો સમાવેશ થાય છે, જ્યારે કુંવરજી બાવળિયાને યથાવત રખાયા. આ ઉપરાંત મૂળ કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાને મંત્રીમંડળમાં લેવાયા છે. એટલે કે હાલના મંત્રીમંડળમાં મૂળ કોંગ્રેસના 5 મંત્રીઓ હતા, જે ઘટીને માત્ર હવે 2 રહ્યા. જે પણ મંત્રીમંડળ બન્યું છે એ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ બધી પાસાઓનો વિચાર કરી બધી રીતે સારામાં સારી રીતે કઈ વ્યવસ્થા કરી શકાય એવી રીતે આખું આયોજન કરી અને તમામ ચહેરાઓને ખૂબ સારી રીતે એને મૂલવા છે. એટલે એમની અંદર કોઈની નારાજગી હોય કે એવો કોઈ વિષય હોતો જ નથી. પાર્ટીના કાર્યકરને જે પણ કાર્યકર આવે એ કાર્યકર છે એમને ઉત્સાહથી વધાવવા, એમને આનંદ કરવા, એને અભિનંદન આપવાનો એ કાર્યકરનો એક ભાગ છે. 4 વર્ષ પહેલા પણ ગુજરાત સરકારની આવી સર્જરી થઈ હતી. ગુજરાત સરકારમાં આવો ફેરફાર પણ જોવા મળ્યો હતો, જે ભાજપનો કોઈ નવો પ્રયોગ પણ નથી. વાત જાણે એમ છે કે આ એક અજમાવેલો સફળ નુસ્ખો છે. આ અગાઉ ભાજપ હાઈકમાન્ડે
વર્ષ 2021માં સરકારની મેજર સર્જરી કરતા આખી સરકારનો ચહેરો બદલી નાખ્યો હતો. 2022ની વિધાનસભા ચૂંટણીની બરાબર 15 મહિના પહેલા સપ્ટેમ્બર 2021માં આખી સરકાર બદલાઈ ગઈ. એટલે કે એવા ચહેરાઓ આવ્યા જે પહેલા ન હતા. જો કે આગામી વિધાનસભા ચૂંટણીને હજુ સમય બાકી છે. આમ છતાં પાર્ટી ગુજરાતમાં જોખમ લેવાના મૂડમાં નથી અને આથી આ વખતે મુખ્યમંત્રીએ રાજીનામું ના આપ્યું. જ્યારે કે વર્ષ 2021માં તો 5 વર્ષની અંદર 2 વાર મુખ્યમંત્રી બદલાયા હતા. 2017ની ચૂંટણી બાદ વિજય રૂપાણીને સીએમ બનાવવામાં આવ્યા, પરંતુ 2021માં તેમને હટાવીને ભૂપેન્દ્ર પટેલને જવાબદારી સોંપાઈ. રાજકીય પ્રાથમિકતાથી અલગ રાજકારણમાં સારું કે ખરાબ બધું રાજકીય આધાર પર કે ચૂંટણી પરિણામો જ નક્કી કરતા હોય છે. જે સમજદાર રાજનેતા ભવિષ્યને દૂરથી જોઈને ચેતી જાય છે. ગુજરાતમાં આ રાજકીય સર્જરી એટલા માટે પણ જરૂરી હતી કારણ કે કોંગ્રેસ 2019થી લઈ 2024 સુધી 48થી 99 લોકસભા સીટો જીત્યા બાદથી જ ગુજરાત પર નજર જમાવીને બેઠી છે. રાહુલ ગાંધી લગભગ દોઢ મહિનામાં કોઈક ને કોઈક બહાને ગુજરાત આવતા રહે છે, જેથી કરી 30 વર્ષથી ગુજરાત જે ભાજપનો ગઢ બનેલો છે તેના કાંકરા ખેરવી શકાય. બીજી બાજુ અરવિંદ કેજરીવાલ પણ દિલ્હી હાર્યા બાદ હવે 8 મહિનાથી જે ખાલી બેઠા હતા તેઓ થોડા મહિના પંજાબમાં એક્ટિવ રહ્યા, પરંતુ ફોકસ તો ગુજરાત પર છે. તેનું પરિણામ એ આવ્યું કે આમ આદમી પાર્ટીનો જનાધાર વધ્યો. આવામાં ભાજપ હવે તે કામ કરી રહ્યું છે જેનાથી તેમને જરાય રાજકીય ડેમેજ ન થાય. તહેવારી સિઝનમાં પણ તોફાની તત્વો નથી સુધરતા. ક્યાંક જાહેરમાં મારામારી, ક્યાંક એકબીજાના લોહીના દુશ્મન બન્યા મિત્રો, તો ક્યાંક અધિકારીઓ જ લોકો વચ્ચે બાખડવા લાગ્યા. બોલો, છે ને નવાઈની વાત? જુઓ નવા દિવસોમાં જૂની અદાવતમાં ક્યાં ખેલાયો ખૂની ખેલ. દિવાળીમાં જ કાયદાના ઉડ્યા લીરે લીરા. બેફામ થઈ અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક. ક્યાંક ખુલ્લેઆમ દાદાગીરી તો ક્યાંક બે રોકટોક મારામારી. ક્યાંક પતિ પત્ની વચ્ચે ખેલાયો ખૂની ખેલ તો ક્યાંક ધોળા દિવસે ધીંગાણું સર્જાયું. આ તમામ દ્રશ્યો બોલિવૂડની કોઈ એક્શન ફિલ્મથી કમ નથી, જ્યાં મારામારી, ખૂન, હત્યા જેવા સીન જોવા મળતા હોય છે. સંસ્કાર નગરીમાં છૂટા હાથની મારામારી. વડોદરામાં દિવાળીના તહેવાર સમયે પોલીસના નાઇટ પેટ્રોલિંગનો ફિયાસ્કો થઈ રહ્યો છે. ગોત્રી વિસ્તારમાં પ્રિયા સિનેમા પાસે છૂટા હાથની મારામારીનો વિડીયો વાયરલ થયો. 2 અજાણ્યા યુવકો એક વ્યક્તિને ઢોર માર મારતા નજરે પડ્યા. જો કે આસપાસ પણ કેટલાક લોકો ઊભા છે, પરંતુ તેઓ તેને બચાવી નથી રહ્યા. માર મારનારને રોકી પણ નથી રહ્યા. ઉપરથી તમાશો જુએ છે. 2 શખ્સ એક વ્યક્તિને રસ્તા પર પાડી મોં પર લાતોને મુક્કા મારે છે. જાહેર રસ્તા પર બનેલી આ ઘટના બાદ લોકો સવાલ કરી રહ્યા છે કે આ લોકોને કાયદાનો કે પોલીસનો ડર નથી. રોડ પર પછાડીને પીટાઈ. સુરતના ઊન ભેસ્તાન વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવતને લઈને મારામારીનો બનાવ બન્યો. ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે યુવક બીજા યુવકની ફેન્ટ પકડીને લાત ઘૂંસા મારે છે ને પછી તેને જમીન પર પછાડીને માર મારે છે. મોહમ્મદ રિયાઝ લતીફ અહેમદ અંસારીએ ઊન ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરી. ફરિયાદમાં જણાવ્યા મુજબ જીબ્રામ નામના યુવકે જૂના ઝઘડાને લઈને બોલાચાલી કરીને મારામારી પર ઉતરી આવ્યો. તપાસમાં સામે આવ્યું કે માર મારનાર આરોપી માથાભારે છે અને તકરારી સ્વભાવનો છે. અધિકારી કોન્ટ્રાક્ટર વચ્ચે બબાલ. અમદાવાદના નિકોલના ગંગોત્રી સર્કલ પાસેની આ ઘટના છે, જ્યાં કામગીરી દરમિયાન અધિકારી અને કોન્ટ્રાક્ટર શાબ્દિક બોલાચાલી પર ઉતરી આવ્યા. એઈએ કોન્ટ્રાક્ટરને અપશબ્દો કહેતા મામલો ગરમાયો હતો. થોડા સમય માટે તો એમ થયું કે બંને મારામારી પર ઉતરી આવશે ને એકબીજાના લોહીના ભૂખ્યા બનશે. જો કે ત્યાં હાજર સાથી કર્મચારીઓએ બંનેને પકડી સમજાવીને મામલો થાળે પાડ્યો. શું કરશે?
તહેવારમાં ખૂની ખેલ. સુરતમાં મોડી રાત્રે હત્યાનો બનાવ. કાપોદ્રા વિસ્તારમાં આવેલા હિંમતનગરમાં હત્યાની આ ઘટના બની, જ્યાં 40 વર્ષીય સુરેશ ચિત્રોડા નામના રત્ન કલાકારની હત્યા કરી દેવાઈ. હીરાના કારખાના પરથી તે પરત ફરી રહ્યો હતો અને તે સમયે જ તેના પર હુમલો થયો. ચપ્પુના ઘા મારી અજાણ્યા વ્યક્તિઓ ત્યાંથી ફરાર થઈ ગયા. આસપાસ પણ કેટલાક લોકો ઊભા હતા. યુવકને ગંભીર ઈજા પહોંચી, પરંતુ તેને હોસ્પિટલ કોઈ ન લઈ ગયું. લોકો તમાશો જોતા રહ્યા. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જો કે ભરચક રોડ પર બનેલી આ ઘટનાથી લોકોની સુરક્ષા પર સવાલ ઊભા થયા છે. પરંતુ કમનસીબીની વાત એ છે કે આ ભીડ વચ્ચે જ એ યુવકે દમ તોડ્યો. સસરાએ કરી જમાઈની હત્યા. ભાવનગરમાં થયું સંબંધોનું ખૂન. શહેરના દેસાઈનગર વિસ્તારમાં જમાઈની હત્યા કરનાર સસરો અને મૃતકની પત્ની ઝડપાયા. જમાઈ અને દીકરી વચ્ચે ખટરાક ચાલતો હતો. તે બાબતે ફેમિલી કોર્ટમાં કેસ ચાલ્યો. કોર્ટમાં મુદ્દત ભરી પરત ફરતી વખતે રસ્તામાં સસરા મનસુખ પરમાર અને સાળાઓ તેમજ પત્ની મીનાબેન રાઠોડ સહિતનાઓએ જમાઈ સુરેશ રાઠોડને આંતરી ઝઘડો કર્યો. આ દરમિયાન શરીર પર છરીના આડેધડ ઘા મારી જમાઈ સુરેશને મોતને ઘાટ ઉતાર્યો, જેના સીસીટીવી સામે આવ્યા. જો કે ઘટનામાં સસરા અને પત્ની સામે પોલીસ ફરિયાદ નોંધાતા બંનેની અટકાયત કરાઈ. મિત્રના હાથે મિત્રની હત્યા. ધ્રાંગધ્રામાં મિત્રો જ બન્યા એકબીજાના જીવના દુશ્મન. શહેરી વિસ્તારમાં દિન દહાડે મિત્ર દ્વારા જ નજીવી બાબતે છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ. 2 દિવસ પહેલા મિત્ર રાજા સાથે ફોન પર થયેલી બોલાચાલી અને બંદૂકને લઈને યુવક શાહરૂખ તેનો ભાઈ અવેશ સહિત આરીફના ઘરે તેને સમજાવવા ગયા, જે દરમિયાન બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો. આરીફ સદવાનીને તેની બહેનો નજમાબેન અને મરજીનાબેને ઘરમાંથી છરી લાવીને આપતા આરીફે કંઈ પણ જોયા જાણ્યા વગર પોતાના જ મિત્ર શાહરૂખ મોવર પર છરીના 5 થી 6 ઘા ઝીંકીને હત્યા નિપજાવી. જો કે પોલીસે આરોપીને ઝડપી લીધા છે. નાણાં ન આપતા પત્નીએ પતિને જીવતો સળગાવ્યો. હચમચાવી નાખનાર સનસનીખેજ આ ઘટના ભુજના સામત્રામાં બની. નાણાંના મુદ્દે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. આરોપી પત્ની કૈલાશે પતિ ધનજીભાઈ પટેલને ઘરના ગેરેજમાં લઈ જઈને આગ ચાંપી. બાદમાં ધુમાડા નીકળવા લાગતા પાડોશીએ મૃતકના દીકરાને બોલાવ્યો. આગ લાગવાથી પતિ ગંભીર રીતે દાઝી ગયો હતો. દાઝેલા પતિને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી પત્નીએ તેના પતિની પ્રથમ પત્નીના 18 તોલા સોનાના દાગીના પોતાની પાસે રાખી લીધા હતા, જેને લઈને વિવાદ હતો, જેથી જ તેણે સળગાવી દીધો. પતિએ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ સારવાર માટે જતા મારી પત્નીએ મને સળગાવ્યો છે તેવી બૂમો પાડી હતી અને પુત્રની ફરિયાદના આધારે પોલીસે હત્યારી પત્નીની ધરપકડ કરી. રાજ્ય જ નહીં, રાજ્ય બહાર પણ આ તોફાની તત્વોના આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. દાંતરડાથી હુમલો. કન્યાકુમારીમાં બાઇક પર સવાર જીવલેણ હુમલાના સીસીટીવી સામે આવ્યા. રસ્તા પર જતા બાઇક ચાલકને આંતરીને 3 થી 4 લોકોએ હુમલો કર્યો. દાંતરડા જેવા હથિયારથી હુમલો કરતા યુવકો 2 વ્હીલર પરથી નીચે પટકાયા, ગંભીર રીતે ઘાયલ થયા. આ દ્રશ્યો જેણે જોયા તે અવાક રહી ગયા. 2 જૂથ બાખડ્યા. તમિલનાડુના કન્યાકુમારીમાં 2 જૂથ વચ્ચે અથડામણ થઈ. મહિલાઓને પણ માર મારતા લોકોનો વિડીયો વાયરલ થયો છે. દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે લોકો એકબીજા પર લાકડી દંડા વડે માર મારી રહ્યા છે. એક જ સમુદાયના 2 જૂથ વચ્ચે આ બબાલ ચાલતી હતી, જે લાંબો સમય ચાલી. પોલીસે પણ આ ઘટનાની તપાસ હાથ ધરી. પેટ્રોલ પંપ પર બબાલ. રાજસ્થાનના જયપુરમાં પેટ્રોલ પંપના કર્મચારીઓએ યુવક પર જીવલેણ હુમલો કર્યો. 8 થી 10 કર્મચારીઓએ નજીવી બાબતમાં યુવકને લાતો, મુક્કા, લોખંડના સળિયાથી ઢોર માર માર્યો. પૈસાની લેતી દેતીમાં આખો ઝઘડો થયો હતો. આ દરમિયાન ત્યાં હાજર વ્યક્તિઓએ મારપીટનો આ વિડીયો પણ બનાવ્યો. કોર્ટ મેરેજ કરવાની મળી સજા. મુઝફ્ફરનગરમાં એક યુવકને બીજા સમુદાયની મહિલા સાથે કોર્ટ મેરેજ કરવા ભારે પડ્યા. મહિલાના પરિવારે લાકડી દંડા વડે યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો.